આરટીઈ હેઠળ એડમિશનને લઈને એક મોટી જાહેરાત છે। શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રવેશ માટેની જાહેરાત 14 થી 26 માર્ચ દરમિયાન ભરી શકાશે ફોર્મ। પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। ધોરણ 1 માટે શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે। આરટીઈ એડમિશનને લઈને આ જાહેરાત કરવામાં આવી છે। 14 થી 26 માર્ચ દરમિયાન ફોર્મ ભરી શકાશે। પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ધોરણ 1 માટે શિક્ષણ વિભાગે આ જાહેરાત કરી। આરટીઈમાં ખોટી રીતે એડમિશન લઈને બોલ્યા શિક્ષણ મંત્રી। રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ચેતવણી આપી છે। ખોટી રીતે એડમિશન લેનાર વાલીઓ પર તેમણે કહ્યું, લાયક વ્યક્તિઓ જ પ્રવેશ માટે ફોર્મ ભરે। ખોટી રીતે ફોર્મ ભરનાર સામે કડક હાથે કામ લેવાશે અને કાર્યવાહી પણ થશે। કે રાજ્ય સરકાર ગરીબો માટેની આ યોજના કરે છે। જે લાયક હોય, જેને જરૂરિયાત છે એવા લોકોનો વંચિત ન રહી જાય અને જે લાયક છે બીજા સારી રીતે ખર્ચ કરી શકે એવા વાલીઓ આમાં એડમિશન ન લે। ગયા વખતે અમારે 700 એડમિશન આવા કેસ કરવા પડ્યા। 2 દિવસ બાદ આકરી ગરમી માટે તૈયાર રહેજો, કારણ કે ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો માહોલ છે। બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। 2 દિવસ બાદ ઠંડીમાં ઘટાડો થશે અને ગરમીનો મારો શરૂ થઈ જશે। 9મી માર્ચથી પારો 2 થી 3 ડિગ્री સુધી ઉચકાઈ શકે છે। बात करेंगे गुजरात स्टेट के लिए, तो आने वाले 2 दिनों के लिए जो मिनिमम टेम्परेचर है वो एनएलसी लोअर चेंज में, उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज है और मैक्सिमम टेम्परेचर भी 2 से 2 दिन तक एनएलसी रहेगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज है मैक्सिमम टेम्परेचर। और फिर 2 दिन के बाद मिनिमम टेम्परेचर बढ़ेगा, तो मतलब और विंड भी नॉर्थ ईस्टर्ली प्रिवेल करेगी, तो ठंडक में थोड़ा सा मतलब गिरावट आ जाएगी। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આવેલા પેટ્રોલ પંપ પર પુરવઠા વિભાગ ત્રાટક્યું। પેટ્રોલ વિતરણમાં ગફલા મામલે પંપ સીલ કરી દેવાયો। વેરાવળના જૂનાગઢ રોડ પર આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપ પર કલેક્ટરની સૂચનાથી દરોડો પાડવામાં આવ્યો, જેમાં 1 લીટર પેટ્રોલમાં 20 થી 30% પેટ્રોલ ઓછું મળતું હોવાનું સામે આવ્યું। આ સમગ્ર મામલે પર્દાફાશ થતા પુરવઠા વિભાગે આ પંપ સીલ કરી દીધો। આશરે 22 લાખથી વધુ રકમનું પેટ્રોલ અને ડીઝલના જથ્થા સાથે આ પંપને સીલ કરવામાં આવ્યો। ખાસ જે આપણે પંપ લીધો હોય એમાં જે આપણે રજિસ્ટર નિભાવવાના છે તો એ રોજ નિભાવવો જોઈએ। ડેન્સિટી રોજ લેવાવી જોઈએ, સવાર સાંજની લેવાવી જોઈએ, નોંધાવી જોઈએ। પ્લસ આવા શોર્ટ સપ્લાયના કહેવા છે એમાં ના પડવું જોઈએ। પછી સરવાળે તમને ક્ષણિક લાભ મળે થોડા ટૂંકા ગાળાનો, પણ કોઈ વાળી ચકાસણી થાય તો ખાલી ખોટું એક તો નામ બદનામ થાય, પંપ સીઝ થાય, પછી હજી ખાતે કે તપાસ મારા દ્વારા પછી એને હિયરિંગ રાખવામાં આવશે, પછી દંડ પણ થાય જો એમાં કસૂરવાર ઠરે। જો સાબિત ના કરી શકે કે ભાઈ અમે આમાં અમારો કોઈ વાંક નથી તો એને દંડ પણ થઈ શકે। દ્વારકામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી। થોડા દિવસ પહેલા ન્યૂઝ 18 ગુજરાતીએ રસ્તા પર ઉગી નીકળેલા ગાંડા બાવળને લઈ અહેવાલ પ્રકાશિત કર્યો હતો। અહેવાલ પ્રકાશિત થતાં જ તંત્ર સફાળું જાગ્યું। ખંભાળિયા પોરબંદર હાઈવે પર ગાંડા બાવળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ તસવીરો જુઓ। ગાંડા બાવળ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને લોકો પણ હવે ખુશ દેખાઈ રહ્યા છે। 5 ફૂટ અંદર આવી ગયા હતા, એટલા બાવળ વધી ગયા હતા। હવે આ બાવર કાઢવાનું કામ ચાલુ થયું છે, એ બહુ સારું કામ છે। આ ગાંડા બાવરનું પ્રમાણ એટલું બધું વધી ગયું હતું ને કે કોઈ સીમા વગરનું હતું કે 2 4 વ્હીલ કે 2 ખટારા જતા હોય તો સાઈડમાંથી 2 વ્હીલ વાળાને નીકળવું હોય ને તો એટલી હેરાનગતિ થતી હતી કે એની કોઈ સીમા નથી। ખેડામાં પોલ્ટ્રી ફાર્મમાં સફાઈ માટે જંતુનાશક દવાનો છંટકાવ થતાં ગામજનોને અસર થઈ। લોકોને આંખ અને ગળામાં બળતરા થઈ અને ચક્કર આવ્યા। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના લાલ માંડવા ગામ એક પોલ્ટ્રી ફાર્મ આવેલું છે। આ પોલ્ટ્રી ફાર્મમાં સાફ સફાઈ દરમિયાન જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો। જોકે ત્યારબાદ પોલ્ટ્રી ફાર્મમાં 15 થી વધુ લોકોને આંખમાં બળતરા, ગળામાં બળતરા અને ચક્કર આવવા જેવી તકલીફો શરૂ થઈ। ઉપરાંત પોલ્ટ્રી ફાર્મ નજીક આવેલા મકાનમાં રહેતા લોકોને પણ આ જ પ્રકારની તકલીફો થઈ હતી। દર્દીઓને ત્વરિત ધોરણે 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં 3 મહિલાઓ છે, જેમની હાલ સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સુધારા પર છે। જોકે આ ઘટના બાદ ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ। તો અમે જમવાનું બનાવતે બેહોશ થઈ ગયા, ગભરામણ થઈ ગઈ, ગળામાં બળતા બળી ગઈ, આંખો બળી ગઈ અને બીપી હાઈ થઈ ગયું મારું।
તો હદ પાર થઈ ગઈ છે. એ બહુ જ અમને ત્રાસ આપે છે અને બહુ જ માખોનો ત્રાસ આખો દિવસ રહે છે. અમે ઘર જેવું ઘર નથી રહ્યું અમારું. માખોની બહુ જ તકલીફ છે અને ગમે તેમ મરઘા નાખવા, ગંદકી બહુ કરવી, બાસ બહુ ખરાબ આવે છે. અમારાથી રહેવાતું જ નથી. એટલો બધો ત્રાસ થઈ ગયો. એને કંઈક ઝેરી દવાવાળું કંઈક સ્પ્રે માર્યો હશે એમના પોલ્ટ્રી ફાર્મમાં, જેથી અમારે આંખોમાં બળતરા બળવા માંડે અને પછી ઓચિંતાના જ મારા મમ્મી, મારા 2 કાકી, મારા મોટા બાપા અને બધા લથડીને પડી ગયા અને એ લોકોના હાઈ બીપી થઈ ગયા, જેથી અમે 108 બોલાવી અને તાત્કાલિક ઇમરજન્સીમાં અમે ધનુષ હોસ્પિટલ કપડવંજમાં આવ્યા. કોઈ પોલ્ટ્રી ફાર્મમાં ગામમાં વપરાશ થયેલ અને ત્યાંથી ઇન્હેલેશન એટલે કે શ્વાસના માધ્યમથી હવાના મારફતે તેનો ફેલાવો થયો અને એ શ્વાસ મારફતે એ દવાની અસર આ 3 બહેનોને જણાયેલ છે અને એમને હાલ જે તકલીફ હતી મારા ત્યાં એ શ્વાસ લેવામાં તકલીફ પડવી, છાતી ભારે લાગવી, માથું દુખવું અને એક્ઝામિન કરતાં જણાયું કે દરેક બહેનોનો ઓક્સિજન તો નોર્મલ હતો પણ બીપીમાં થોડો વધારો થયેલ જણાય છે. ગુજરાતમાં મધ્યાહન ભોજનની ગુણવત્તા પર ફરી સવાલ ઉઠ્યા. શાળાના મધ્યાહન ભોજનમાં ફરી ઈયળ નીકળી છે. મગના શાકમાં ઈયળ દેખાતા ખળભળાટ મચી ગયો છે. નવસારીના ચીખલીના વાંજણા ગામથી ઘટના સામે આવી રહી છે. મુખ્ય પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળી. પ્રાથમિક શાળામાં 215 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એનજીઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે મધ્યાહન ભોજન. ઈયળ દેખાતા અન્ય વિદ્યાર્થીઓને ભોજન ન પીરસાયું. નાયક ફાઉન્ડેશન દ્વારા પીરસવામાં આવે છે મધ્યાહન ભોજન. બનાવ અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ભોજનનું સેમ્પલ પણ લેવાયું છે. અગાઉ પણ અનેકવાર ભોજનની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે. ભૂતકાળમાં પણ ભોજનમાંથી ઈયળ નીકળવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે, છતાં એનજીઓ ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી થતી. સવાલ એ છે કે કેમ સરકાર કે શિક્ષણ વિભાગ આ એનજીઓ પર આટલી મહેરબાન છે? આ તરફ શિક્ષણ અધિકારીએ તપાસની ખાતરી આપી છે. બધા છોકરાઓ લાઈનમાં બેસી ગયા. મમરા પહેલા વેચાયા, રોટલી વેચાઈ, પછી ભાત અને મગનું શાક વેચાય, બરાબર. એટલે પહેલો જ બાળક બેઠેલો હતો, ધોરણ 7નો નિખિલ કરીને. એમની કીધું કે સાહેબ ઈયળ છે, બરાબર. એટલે મેં ઈયળ જોઈ લીધી અને તરત જ મેનુ લઈ લીધું ને સાઈડ પર મૂકી દીધું. જેના પ્રાથમિક શાળાની વાત ધ્યાન આવી છે અને ભાત અથવા તો મગ એ બેમાંથી એકમાં હોઈ શકે એવું જાણવા મળ્યું છે. એકચ્યુઅલ તો તપાસ રિપોર્ટ આવશે ત્યાર પછી જ ખબર પડશે આપણને. જો કોઈ દોષિત જણાય તો એને આપણે જે કાર્યવાહી કરવાની થાય છે કરવામાં આવતી જ હોય છે. આ વખતે પણ આપણે જે કંઈ તપાસમાં જાણવા મળશે એ આધારે આપણે કાર્યવાહી તો કરીશું. અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં થયેલ અંધાપાકાંડનો મામલો. ભોગ બનનાર દર્દીઓને સરકાર તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી હતી. 1 વર્ષ બાદ પણ ભોગ બનનારને સહાય નહીં મળતા દર્દી અને તેના પરિવારજન હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. દર્દી તેના પુત્રવધુ હાથમાં બેનર લઈ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. હોસ્પિટલના પટાંગણમાં જ ઉપવાસ આંદોલન પર બેઠા. અનેક વખત રજૂઆત કરી હોવાનો ભોગ બનનારના પરિવારજનોએ આક્ષેપ કર્યો. થોડા વર્ષ પહેલા 12 જેટલા દર્દીઓએ રોશની ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે સરકારે અસરગ્રસ્તોને 10 લાખ ચૂકવવાની જાહેરાત કરી હતી. હોસ્પિટલની બેદરકારીનો ભોગ બનેલા લોકોને 1 વર્ષ બાદ પણ સહાય મળી નથી. 1.5 કલાકની અંદર શાંતાબેન મેડિકલ કોલેજની અંદર એક જ ડૉક્ટર આગળ કરાવેલ છે. અમને ન્યાય મળ્યો નથી. અમે તમામ જગ્યાએ રજૂઆત કરેલી છે અને પોલીસ ખાતાની અંદર અમે રજૂઆત કરી હતી ઉપવાસ માટે 2 વાર. ત્યાંથી પરવાનગી મળી નથી. ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં ઉનાળા સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં જીરું, વરિયાળી સહિતના જણસ લઈ ખેડૂતો આવી રહ્યા છે. ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની 45,000 બોરીની આવક નોંધાઈ છે, જ્યારે વરિયાળીની 7,000 બોરીની આવક નોંધાઈ છે, જેના કારણે ઊંઝા માર્કેટયાર્ડ મસાલા પાકોથી ઉભરાયું છે. જીરાનો હાલમાં સારી ક્વોલિટીનો માલનો ભાવ 5,000ની આસપાસ છે. ડિમાન્ડ એક્સપોર્ટની છે, સમજો ને, પણ લાસ્ટ યર જેવી એક્સપોર્ટ ડિમાન્ડ થોડી ઓછી પડે છે. હજી લાસ્ટ યર ખૂબ સારી એક્સપોર્ટની ડિમાન્ડ હતી ને હમણાં બાંગ્લાદેશની થોડી ગ્રાહકી છે, ચાઇનાની ગ્રાહકી થોડી ઓછી પડે છે હજી. અને કરીબન 44,000 થી 45,000 બોરીની આવકો છે અને ભાવ ખેડૂત માલ બધા 5100થી મળીને 5300ના ભાવ ચાલી રહ્યા છે અને સારા બેસ્ટ માલો બધા 55-5700ના ભાવ છે. શું કહેશો, ડિમાન્ડ કેવી છે હાલમાં? ડિમાન્ડ સારી છે, ગ્રાહકી સારી છે. આગામી દિવસોમાં શું રેટ? આગામી દિવસોમાં ગ્રાહકી સારી જ રહેવાની, કોઈ મંદીવાળી વાત નથી.
વલસાડમાં બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું. સિવિલ હોસ્પિટલ રોડ પર આવેલ એક મકાનમાં ઘરમાં લોહીના ડાઘ પણ જોવા મળતા ચકચાર મચી ગઈ હતી. ઘરમાં વેરવિખેર સામાનની સાથે આખા ઘરમાં લોહીના ડાઘ પણ જોવા મળ્યા હતા. ઘરમાં ફૂટેલી કાચની બોટલ પણ મળી આવી હતી. ચોરી કરતા ઇજાગ્રસ્ત થયા બાદ પણ ઘરના ખૂણે ખૂણે ફરી ચોરી કરી હોય તેવી પ્રાથમિક વિગતો મળી રહી છે. ઘરમાંથી 30,000 રોકડ અને સોનાના દાગીનાની ચોરી તસ્કરો કરી ગયા અને ત્યાંથી ફરાર થયા. વલસાડ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. અમદાવાદના નોર્થ બોપલ કેનાલ રોડથી ડીપીએસ જવાના માર્ગ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત થયો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કાર ચાલકને ભારે નુકસાન થયું છે. સ્થાનિકોના મતે સ્કૂલ બસ પૂર ઝડપથી આવતા અકસ્માત થયો હતો. આ રસ્તા પર ઓવરસ્પીડમાં જતી સ્કૂલ બસોથી અહીંના રહીશો પણ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. અગાઉ પણ આ જ રસ્તે અનેકવાર અકસ્માતો થયા છે. જે બપોરે અકસ્માત થયો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્કૂલ બસ કઈ રીતે એક કાર ચાલકને અડફેટે લે છે એ તસવીરોમાં જોઈ શકાય છે. આ સ્કૂલ બસમાં કેટલાક બાળકો પણ સવાર હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. શ્રીલજ ચોકડીથી નોર્થ બોપલ ડીપીએસ સ્કૂલ તરફ જવાના રસ્તા પર કેનાલના માર્ગ પર વસંતબાગ પાર્ટી પ્લોટ છે, ત્યાં આ બનાવ બન્યો હતો.